વડોદરા શહેર વોર્ડ નંબર 2 વીર સાવરકર ગાર્ડન. આ ગાર્ડનમાં બે ભાગ છે. એક બાજુ વરિષ્ઠ નાગરિકો સવારે અને સાંજે મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે આવતા હોય છે, અને બીજો જે ભાગ છે એમાં ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને ઘણા બધા ઇક્વિપમેન્ટ છે. 70થી 80 બાળકો અને 100થી 200 વરિષ્ઠ નાગરિકો દરરોજ અહીંયા આવતા હોય છે. પરંતુ 6 થી 8 મહિનાથી આ જે ગાર્ડનની હાલત આટલી જર્જર થઈ ગઈ છે અને આટલી ખરાબ હાલતમાં ઇક્વિપમેન્ટ્સ છે કે છોકરાઓને દરરોજ જીવનો જોખમ હોય છે. ઇક્વિપમેન્ટ્સ તૂટી ગયા છે. કોર્પોરેશનને એમની વેબસાઇટ પર, એમને ઈમેલ પર અને ટ્વિટર પર ઘણી બધી કમ્પ્લેનો કરી છે, પરંતુ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. છેલ્લે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના જે અધ્યક્ષ છે ડૉક્ટર નિકુલ પટેલ, એમણે વહીવટી કચેરીમાં લિખિત કમ્પ્લેન આપી, પરંતુ એનું પણ કોઈ ઉકેલ આવ્યો નહીં. આજે એ વાતને 1 મહિનો થવાનો છે અને કોર્પોરેશન પાસે લાગે છે કે આના માટે કોઈ બજેટ નથી. આ બાબત તો એવી છે ને કે બંને પિલર જે તમે એન્ટ્રીના પિલર તમે જોશો ને, કાલે ઉઠીને કોઈના માથે પડી જાય ને તો માણસનું જીવ બચવાનું છે નહીં. જે પ્રધાનમંત્રી મોદીએ 100થી 200 સ્માર્ટ સિટી કીધી હતી, એમાંથી જે 2-3 બની છે એમાંથી વડોદરા બી એક છે. અને સ્માર્ટ સિટી હોવા નાતે સ્માર્ટ સિટીમાં વોર્ડ નંબર 2માં વડોદરા જેવા શહેરમાં તમે આ જુઓ આવે હાલતમાં જે પ્લેઇંગ ઇક્વિપમેન્ટ્સ હોય, જે બાળકોને ડેલી આટલો સંઘર્ષ કરવો પડતો હોય, પોતાને જીવ જોખમે રાખીને રમવા આવતું હોય, તો પછી એનો શું અર્થ છે?